પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપ નામનો એક અતિ શક્તિશાળી અસુર રાજા હતો. તેણે કઠોર તપ કરીને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું કે તેણે ન તો કોઈ મનુષ્ય મારી શકશે, ન કોઈ પશુ, ન દિવસમાં, ન રાત્રે, ન ઘર અંદર, ન બહાર, ન કોઈ અસ્ત્રથી, ન શસ્ત્રથી. આ વરદાનના ગર્વમાં તે પોતાને અજેય માનવા લાગ્યો અને અહંકારમાં ડૂબી ગયો. હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુને પોતાનું શત્રુ માનતો હતો, કારણ કે વિષ્ણુએ તેના ભાઈ હિરણ્યાક્ષનો વધ કર્યો હતો. તેણે પોતાના રાજ્યમાં વિષ્ણુ ભક્તિ પર પ્રતિબંધ મૂકી દીધો અને પોતાને જ ભગવાન તરીકે પૂજવાનો હુકમ આપ્યો. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે હંમેશા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતો રહેતો. જ્યારે હિરણ્યકશ્યપને આ ખબર પડી ત્યારે તે ખૂબ ક્રોધિત થયો. તેણે પ્રહલાદને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ પ્રહલાદ પોતાની ભક્તિમાંથી ક્યારેય ડગ્યો નહીં. હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા. વિષ પીવડાવવાનો પ્રયાસ, હાથીઓથી કચડાવવાની કોશિશ, ઊંચા પર્વત પરથી નીચે ફેંકાવવો, સાપો વચ્ચે નાખી દેવું, પરંતુ દરેક વખતે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ સુરક્ષિત બચી ગયો. અંતે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકાને બોલાવી. હોળિકાને વરદાન હતું કે તે અગ્નિમાં નહીં બળે. કેટલીક કથાઓ અનુસાર આ વરદાન ત્યારે જ અસરકારક હતું જ્યારે તે એકલી અગ્નિમાં બેસે. યોજના બનાવી કે હોળિકા પ્રહલાદને ગોદમાં લઈને અગ્નિમાં બેસશે, જેથી પ્રહલાદ બળી જશે અને હોળિકા બચી જશે. નક્કી કરેલા દિવસે હોળિકા પ્રહલાદને ગોદમાં લઈને અગ્નિમાં બેસી ગઈ. પ્રહલાદ ભગવાન વિષ્ણુનું નામ જપતા રહ્યા, પરંતુ ચમત્કાર થયો. હોળિકા અગ્નિમાં ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સુરક્ષિત બચી ગયો. આ ઘટના સંદેશ આપે છે કે જે શક્તિ કે વરદાનનો દુરુપયોગ કરે છે તેનો અંત નિશ્ચિત છે. નરસિંહ અવતાર અને હિરણ્યકશ્યપનો અંત. હોળિકા નષ્ટ થયા પછી પણ હિરણ્યકશ્યપનો અહંકાર ઓછો નહીં થયો. તેણે પ્રહલાદને પૂછ્યું, તારું ભગવાન ક્યાં છે? પ્રહલાદે જવાબ આપ્યો, ભગવાન સર્વત્ર છે. ક્રોધમાં હિરણ્યકશ્યપે એક થાંભલા પર પ્રહાર કર્યો. એ જ થાંભલામાંથી ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કર્યો, અડધો મનુષ્ય અને અડધો સિંહ. નરસિંહ ભગવાને સંધ્યાકાળે ન દિવસ ન રાત્રે, મહેલની દહેલી પર ન અંદર ન બહાર, પોતાની જાંઘ પર બેસાડીને ન જમીન પર ન આકાશમાં અને પોતાના નખોથી ન અસ્ત્ર ન શસ્ત્ર હિરણ્યકશ્યપનો વધ કર્યો. આ રીતે બ્રહ્માના વરદાનની તમામ શરતો પૂર્ણ થઈ અને અધર્મનો અંત આવ્યો. આ ઘટનાની સ્મૃતિમાં ફાગણ પૂર્ણિમાની રાત્રે હોળિકા દહન કરવામાં આવે છે. તે બુરાઈ, અહંકાર અને અન્યાયના દહનનું પ્રતીક છે. પછીના દિવસે રંગોની હોળી રમવામાં આવે છે. રંગ અને ગુલાલ જીવનમાં આનંદ, પ્રેમ અને ભાઈચારાનું પ્રતીક છે. લોકો એકબીજાને રંગ લગાવી મતભેદ ભૂલી જાય છે અને સ્નેહનો સંદેશ આપે છે. વિવિધ મીઠાઈઓ જેમ કે ગુજિયા, માલપુઆ, ઠંડાઈ વગેરે બનાવી આનંદ ઉજવાય છે. બ્રજની હોળી રાધાકૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલી અત્યંત રંગીન અને ભક્તિમય. બરસાણાની લઠમાર હોળી, જ્યાં મહિલાઓ પ્રેમપૂર્વક પુરુષો પર લાઠી વડે પ્રહાર કરે છે. ઉદયપુરની શાહી હોળી રાજસી ઠાઠબાઠ અને પરંપરાગત શોભાયાત્રા સાથે ઉજવાય છે.